જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 23 ભાગ આવી ચૂક્યા છે. 23મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આજે ભાગ 24 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. શ્રી નીલકંઠ મહાપ્રભુ એક ગામમાં હવિસનો નાશ કરી અને ત્યાંના રાજાને વરદાન આપી ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં ચાલતા એક મહાવન આવ્યું. તેને પાર કરી આગળ ચાલ્યા. ત્યાં એક નદી આવી. તેમાં સ્નાન કરી નિત્ય વિધિ કર્યા. પછી કંદમૂળ લાવી સુધારી દેવને નૈવેદ્ય ધરી પોતે જમ્યા. પછી દિશા બાંધીને આગળ ચાલ્યા. ત્યાં વનમાં એક સુંદર ગામ આવ્યું. આ ગામના માણસોને પૂછ્યું કે અમારે અહીં એક રાત રહેવું છે, તો તીર્થવાસીને ઉતરવા યોગ્ય જગ્યા હોય તો બતાવો. લોકોએ એક બાવાનું મંદિર બતાવ્યું. ત્યાં યાગીઓને રહેતા જોઈ વર્ણી ત્યાં ઉતર્યા. બાવાજીએ વર્ણીને આસન આપ્યું. તે ઉપર બેસી તેઓ સ્વસ્વરૂપનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં સંધ્યા આરતી થઈ ને દેવ દર્શન કર્યા. ત્યાં તે મંદિરમાં રોજના નિયમ પ્રમાણે આરતી પછી કથા ચાલુ થઈ. ઘણા માણસો કથા સાંભળવા આવ્યા. કથા પૂરી થઈ રહી પછી બધી બાઈઓ બાવાજીના આસને જઈ બાવાજીના પગ ચાંપવા લાગી. આ બધું દ્રશ્ય વર્ણીએ જોયું. આવો અધર્મ જોઈ વર્ણી રાજે બાવાજીને કહ્યું, તમે ત્યાગી થઈને સ્ત્રીઓને કેમ અડો છો? ત્યાગીઓએ તો સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ કરવો જોઈએ, તેવો ધર્મ છે, છતાં તમે આવો અધર્મ કેમ કરો છો? શ્રી હરિના આવા વચન સાંભળી બાવો તથા તેના બીજા સેવકો એકદમ ક્રોધાયમાન થયા અને ભેગા થઈ વર્ણી પાસે આવ્યા અને લાજ મરજાદ વગર બોલવા લાગ્યા. હે વર્ણી, તું આજકાલ આવ્યો છું અને નાનો છું, છતાં તે જેમ તેમ બકવા માંડ્યો છે. અમારા સ્થાનમાં આવી અમારી નિંદા કેમ કરે છે? માટે તું જલ્દી અહીંથી જતો રહે, નહીં તો માર ખાઈશ. તું ધર્મમાં શું જાણે? અમે તો જૂના છીએ અને દેશ દેશમાં ફરીએ છીએ, છતાં અમને કોઈ કાંઈ કહી શકતું નથી. જો વધારે બોલીશ તો જીવથી મારી નાખીશ. અમને રાજાનો પણ ડર નથી. રાજા પણ અમારીથી ડરે છે. અધર્મી બાવાઓના આ પ્રકારના ઘણા જ ક્રૂર વચનો સાંભળી નિર્માની વર્ણી તરત જ મંદિરમાંથી બહાર નીકળી ગયા અને સામે એક વાણિયાની દુકાનની ઓસરીમાં જઈ આસન નાખી બેઠા. ત્યારે બાવાઓ બોલ્યા, તેઓ બીકથી ભાગી ગયો. પરંતુ શ્રીહરિએ વિચાર્યું, આવા પાપીઓને કંઈક શિક્ષા કરવી જોઈએ, એટલે હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજી આવ્યા. તેમની ઈચ્છા પ્રમાણે મંદિરમાં ગયા અને જેણે વર્ણીનું અપમાન કર્યું હતું તે દરેકને તથા મહંતને ધોકાથી ખૂબ મારવા માંડ્યા. બાવાઓ મારના દુઃખથી તથા ભયથી બચાવો બચાવો એમ બૂમો પાડવા માંડ્યા. ત્યારે હનુમાનજી કહે છે, તમે વર્ણીનું અપમાન કર્યું છે, તેનું આ ફળ છે. એક તો અધર્મ કરો છો અને કોઈ કહે તો તેને મારી નાખો છો. પાપથી જરા પણ શું ડરતા નથી? માટે હવે આ વખત તો તમે બચશો જ નહીં. બાવાઓ કહે, આપ કોણ છો? ત્યારે હનુમાનજી કહે, હું શ્રી રામચંદ્રજીનો સેવક છું અને રામજીની ઈચ્છાથી આવ્યો છું. જેનું તમે અપમાન કર્યું છે તે સાક્ષાત રામચંદ્રજી છે. પોતે આ પૃથ્વી ઉપર રહેલા અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થયા છે. તેમને અપમાનિત કરી તમે મંદિરમાંથી બહાર કાઢ્યા. માટે હવે તેમને પગે પડી કરગરી પ્રાર્થના કરી સન્માનપૂર્વક મંદિરમાં લાવી તેમનું શરણ સ્વીકારી અધર્મનો ત્યાગ કરશો તો સુખી થશો. એમ નહીં કરો તો ખૂબ દુઃખી થશો અને અંતે યમપુરીમાં જશો અને ત્યાં મહાકષ્ટ પામશો. આટલું કહી હનુમાનજી અંતર ધ્યાન થઈ ગયા. પછી તે બાવાઓ ભેગા થઈ પસ્તાવો કરતા મંદિરનો દરવાજો ઉઘાડી વર્ણીની તપાસ કરવા લાગ્યા. ત્યાં વર્ણીને વણિકની ઓસરીમાં શાંતિથી બેઠેલા જોયા. એટલે બધા બાવાઓ નિર્માની થઈ વર્ણી પાસે જઈ પ્રભુના પગમાં પડ્યા અને મંદિરમાં પધારવા ખૂબ વિનંતી કરી અને કહ્યું, પ્રભુ, આપ સાક્ષાત અમારા ઈષ્ટદેવ શ્રી રામ છો. અમોએ અજાણતા આપનું અપમાન કર્યું તો તેનું ફળ અમને મળ્યું. તો હવે આપ અમારા ગુના માફ કરી મંદિરમાં પધારી
અમારી સેવા સ્વીકારી ઉપદેશ આપી અમને કૃતાર્થ કરો. અમે આપના ચરણ સેવક છીએ. બાવાઓની પ્રાર્થના સાંભળી દયાળુ વર્ણી તેમની સાથે મંદિરમાં ગયા. બાવાઓએ રસોઈ બનાવી વર્ણીને ભાવથી જમાડ્યા. પછી વર્ણીએ તેમને ધર્મનો ઉપદેશ આપ્યો. બાવાઓ તથા બીજા માણસોએ અધર્મનો ત્યાગ કરી ધર્મમાં વર્તવાની પ્રતિજ્ઞાઓ લીધી. એટલે વર્ણીએ તેમને પોતાના આશ્રિત કર્યા. પછી ત્યાંથી વનમાં ચાલ્યા. ત્યાં એક નદી આવી. તેમાં સ્નાન કરી નિત્ય વિધિ કરી. પછી તે નદીના કિનારા ઉપર એક સુંદર વટેશ્વર મહાદેવજીનું મંદિર આવ્યું. તેમાં જઈ મહાદેવજીના ભાવપૂર્વક દર્શન કર્યા. ત્યાં વર્ણીએ એક બ્રાહ્મણને તપ કરતો તથા મંત્રનો જપ કરતો જોયો. તે બ્રાહ્મણની તપસ્યા જોઈને શિવજી તેના ઉપર પ્રસન્ન થયા અને તેને દર્શન દઈ કહેવા લાગ્યા, હે વિપ્ર, સાક્ષાત પ્રભુ પોતે મનુષ્ય રૂપે પ્રગટ થઈ તપ કરતા કરતા તને તપનું ફળ દેવા અહીં પધાર્યા છે અને તે તારી સામે બેઠા છે. તે અક્ષરધામના પતિ છે. તારી ઈચ્છા પૂરી થશે. આ સાચી વાત તને કહું છું. તે બ્રાહ્મણ શિવજીનું વચન સત્ય માની શ્રીહરિ પાસે જઈ ચરણમાં પડી નમસ્કાર કરી બોલ્યો, આપ સાક્ષાત ભગવાન છો. મારી ઈચ્છા ધન મેળવવાની છે, તો મને ખૂબ જ ધન આપો તો સુખ થાય. આટલી મારી પ્રાર્થના સ્વીકારો. મેં ધન માટે જ ઘોર તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા. ત્યારે શિવજીએ મને દર્શન દઈ કહ્યું, આ સામે બેઠા છે તે સાક્ષાત ભગવાન છે. તું તેમની પાસે જા, તે તમારી ઈચ્છા પૂરી કરશે. તેથી જ હું આપની પાસે આવ્યો છું. માટે મારી ઈચ્છા પૂરી કરો. આ રીતે બ્રાહ્મણની પ્રાર્થના સાંભળી વર્ણિરાજે તેને કહ્યું, હે વિપ્ર, દ્રવ્ય તો નાશવંત છે અને દુઃખરૂપ છે, અને આવો મનુષ્ય દેહ તને મળ્યો છે તેને ખોટામાં શા માટે વેડફી નાખે છે? માટે તૃણાનો ત્યાગ કરી મોક્ષની માગણી કર. તને આવો યોગ ફરીથી નહીં મળે. વર્ણિની વાત સાંભળી બ્રાહ્મણ કહે છે, જીવોનું કલ્યાણ કરવું તે તો આપના હાથમાં છે, તો આપ કલ્યાણ કરજો. પણ અત્યારે તો દ્રવ્યની જ મારી ખૂબ ઈચ્છા છે, તો દ્રવ્ય આપી સુખ આપો. વિપ્રની વાત સાંભળી વર્ણિરાજે વિચાર કર્યો, વિપ્રને દ્રવ્યોની ઈચ્છા છે, માટે તેને દ્રવ્ય આપું. એમ વિચારી વર્ણિએ કહ્યું, વિપ્ર, આ મંદિરની જમણી બાજુ 5 હાથ દૂર ધન છે, માટે ત્યાં જઈ 5 હાથ ઊંડે ખોદશો એટલે તમને ઘણું દ્રવ્ય મળશે. અને ઉપરાંત તમને આજે મારો યોગ તથા દર્શન થયા છે, માટે તમારું કલ્યાણ પણ કરીશ. આ પ્રમાણે બ્રાહ્મણને 2 વરદાન આપી ફરી સ્નાન કરી મધ્યાહન સંધ્યા કરી વૃક્ષચર્મ બિછાવી ત્યાં બેઠા. ત્યાં વર્ણિની પાસે શિવજી આવ્યા અને સાથે લાવેલા ફળો તેમને આપ્યા. તે ફળો સુધારી દેવને નૈવેદ્ય ધરાવી પોતે જમ્યા. પછી વર્ણિ ત્યાંથી આગળ ચાલ્યા. ત્યારે રસ્તામાં એક અતિ વિકટ વન આવ્યું. ત્યાં એક રાક્ષસ અગ્નિ સળગાવી રસ્તામાં સૂતો હતો. તેને વર્ણિરાજે જગાડીને કહ્યું, અમને રસ્તો બતાવ. રાક્ષસ જાગ્યો અને ક્રોધ કરીને એકદમ મોઢું ફાડીને ભયંકર રૂપ ધરી તેમને મારવા આવ્યો. શ્રીહરિએ વિચાર કર્યો, આ મહાપાપી છે, માટે ચમત્કાર બતાવ્યા વગર સીધો નહીં થાય. પછી વર્ણિએ વક્ર દ્રષ્ટિ કરીને રાક્ષસ સામું જોયું એટલે તે એકદમ બળવા લાગ્યો અને બૂમો પાડતો ભૂમિ ઉપર પડ્યો અને તરત જ મરણ પામ્યો. આ રીતે વર્ણિએ દ્રષ્ટિ માત્રથી રાક્ષસનો નાશ કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો. તો હરિભક્તજનો, ભાગ 24 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 25થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.